નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં આપણે ટેટ એક્ઝામ 2025 અંતર્ગત જે મહત્ત્વના સમાચાર આવ્યા છે તેના વિશેની વાત કરવાના છીએ। તો આ વિડીયો અંત સુધી જોશો અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો। તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ઘણા બધાને એવો પ્રશ્ન છે કે હાલમાં જે પીટીસી એટલે કે ડીએલએડના બીજા વર્ષમાં છે તે હાલમાં જે ટેટની પરીક્ષા આવી છે તેમાં ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકશે કે કેમ। તો મિત્રો, આ અંગે એક નવી અપડેટ આવી છે, જેની વાત કરીએ તો હાલમાં જે ટેટની પરીક્ષા જાહેર થઈ છે તેમાં પીટીસીના બીજા વર્ષની અંદર જે અભ્યાસ કરી રહ્યા છે તેમને બાકાત રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાબતે શિક્ષણ મંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી, જેના અનુસંધાને પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટમાં લાયક ગણવા બોર્ડે સરકારની મંજૂરી માગી છે અને જો આ રીતે મંજૂરી મળશે તો અંદાજે 5200 જેટલા વિદ્યાર્થીઓ છે તે આ પરીક્ષા આપી શકશે। આ સમાચારને વિગતે જોઈએ। ધોરણ 1 થી 5ના શિક્ષક માટેની યોગ્યતા કસોટી ટેટ 1 માટે પ્રસિદ્ધ થયેલા જાહેરનામામાં પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બાકાત રખાતા શિક્ષણ મંત્રી સુધી રજૂઆત થઈ છે। બીજી તરફ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પીટીસીના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટ પરીક્ષા માટે લાયક ગણવા અંગે રાજ્ય સરકાર સમક્ષ મંજૂરી માંગી હોવાનું પણ જાણવા મળ્યું છે। આથી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવશે તો અંદાજે 5200 વિદ્યાર્થીઓ ટેટની પરીક્ષા આપી શકશે। શિક્ષક યોગ્યતા કસોટી ટેટ 1 માટે ગત તારીખ 14 ઓક્ટોબરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું। આ પરીક્ષા માટે તારીખ 29 ઓક્ટોબરથી ફોર્મ ભરાવાના શરૂ થયા હતા, જેની મુદત તારીખ 12 નવેમ્બરના રોજ પૂર્ણ થશે। આ પરીક્ષા માટે પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હોય એવા વિદ્યાર્થીઓ જ ફોર્મ ભરી શકે એવી સૂચના જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી। આથી પીટીસીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ઉમેદવારોએ પરીક્ષા આપવા અંગે રાજ્ય પરીક્ષા બોર્ડમાં રજૂઆત કરાઈ હતી। ઉમેદવારોની રજૂઆતના પગલે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ મંજૂરી માંગી હોવાનું જાણવા મળ્યું છે। જોકે આજે કેટલાક ઉમેદવારો શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવા પહોંચ્યા હતા, જે મુદ્દે શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોએ રજૂઆત કરી છે, જે અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે। મળતી વિગતો મુજબ જો સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવે તો હાલમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા અંદાજે 5200 જેટલા વધુ ઉમેદવારોને પરીક્ષા આપવાની તક મળશે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં લેવાયેલી શિક્ષક યોગ્યતા કસોટીમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં આવ્યા ન હતા। તો મિત્રો, આ સમાચાર પરથી આપણે માહિતી મળે છે કે બોર્ડ દ્વારા સરકારશ્રી પાસે આ અંગે માગણી રજૂ કરવામાં આવી છે। હવે પછી આ અંગે સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે। આ અંગે કોઈ પણ નવી અપડેટ આવશે તો વિડીયો બનાવીને આપને જરૂરથી જણાવીશ। ચેનલ સાથે જોડાયેલા રહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।